નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એક્ઝામ્પલ્સની વાત કરેલી. આ એક્ઝામ્પલની અંદર આપણે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય અને દિશા છે એ શોધી હતી. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કેટલાક તંત્રના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ દોરવાનો છે પ્રયત્ન કરશું અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતાઓ છે એ આપણે એના વિશે વાત કરશું. તો આજના આ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વિશે આપણે વાત કરશું. લાક્ષણિકતાઓ. મિત્રો, અગાઉ આપણે બિંદુવત ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ વિશે વાત કરેલી છે અને બિંદુવત ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ વિશે આપણે વાત કરી છે. ફોર એક્ઝામ્પલ મિત્રો, એક બિંદુવત ધન વિદ્યુત ભાર છે. તો આ ધન વિદ્યુત ભારને લીધે તેની આસપાસના વિસ્તારમાં એવી અસર ઉત્પન્ન થાય છે જેને લીધે આ વિસ્તારની અંદર અન્ય વીજભારિત કણ આવે તો તેના પર આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે શું થાય છે? બળ લાગે છે. એટલે કે એની આસપાસ, કેપિટલ ક્યુની આસપાસ તેનું વિદ્યુત ક્ષેત્ર છે ઉદ્ભવે છે. અગાઉના લેક્ચરોમાં આપણે વાત કરી છે મિત્રો. એટલે આપણે જાણીએ છીએ કે ધન વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે શું? તો કે આપેલ બિંદુ અને ક્યુ વિદ્યુત ભારને જોડતી દિશા એટલે ત્રિજ્યાવર્તી દિશા. ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે. કઈ બાજુ હોય છે? બહારની તરફ. ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે. તો આપણે આ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા દોરીએ છીએ. ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે આપણે અહીંયા દોરીને બતાવેલી છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો કે જે તીરની નિશાની છે, તીરની નિશાની તે દિશા આપેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે અને આગળ જતાં મેં આ તીરની લંબાઈમાં ઘટાડો કરેલો દર્શાવેલ છે. આગળ જતાં મેં તીરની લંબાઈમાં ઘટાડો કરીને દર્શાવેલ છે. જે શું દર્શાવે છે મિત્રો? કે ક્યુ વિદ્યુત ભારથી જેમ જેમ દૂર જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે. આપણે અગાઉ ફોર્મ્યુલા વિશે વાત કરી ગયા છીએ મિત્રો. બિંદુવત વિદ્યુત ભાર ક્યુને કારણે તેનાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ મળે છે અથવા તો આપવામાં આવે છે. તો જેમ જેમ અંતર આર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જશે. તો ક્યુ વિદ્યુત ભારથી જેમ જેમ દૂર જાઓ એમ આપણે તીરની લંબાઈ છે એ ઘટાડેલી છે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે અંતર સાથે. તો તમે મિત્રો ધારો કે આર ત્રિજ્યાનો એક ગોળો વિચારો. બિંદુવત વિદ્યુત ભાર ક્યુને, બિંદુવત વિદ્યુત ભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ અને આર ત્રિજ્યાનો એક જો ગોળો તમે વિચારો તો આ ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી થશે. શા માટે? તો કે ગોળાની સપાટી પરનું દરેક બિંદુ બિંદુવત વિદ્યુત ભાર ક્યુથી સમાન અંતરે આવેલું છે. એટલે આજે આપણે આર ત્રિજ્યાનો એક ગોળો વિચારીએ તો આર ત્રિજ્યાની ગોળા પરનું દરેક બિંદુ એ બી સી ડી જેવું કોઈ પણ બિંદુ તમે લો તો એ દરેક બિંદુ ક્યુથી કેટલા અંતરે છે? આર અંતરે છે. એટલે તે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન થશે પરંતુ દિશા જુદી જુદી થશે. એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? તો કે ક્યુથી એને જોડતી દિશામાં બહારની તરફ. બી બિંદુ પાસે તો કે ક્યુથી બીની દિશાને, ક્યુથી બીની દિશામાં બહારની તરફ. સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે ક્યુથી સીની દિશામાં બહારની તરફ. ડી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો કે ક્યુથી ડીની દિશામાં બહારની તરફ. રાઈટ, આ ચર્ચા આપણે અગાઉ કરેલી હતી. સેમ વે મિત્રો, એક બિંદુવત ઋણ વિદ્યુત ભાર હોય તો આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની પણ આપણે ચર્ચા કરેલી છે કે ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં
એનો મતલબ શું? ત્રિજ્યાવર્તી દિશા એટલે શું? તો કે આપેલ બિંદુ કે જે બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે તે બિંદુ, આપેલ બિંદુ અને ક્યુ વિદ્યુત ભારને જોડતી દિશા એટલે ત્રિજ્યાવર્તી દિશા, એમાં અંદરની તરફ હોય છે. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે એ હોય છે. અહીં પણ મેં તમે જુઓ ક્યુ વિદ્યુત ભારથી દૂર તીરની લંબાઈ છે એમાં ઘટાડો થતો દર્શાવેલ છે, જે શું દર્શાવે છે કે બિંદુવત વિદ્યુત ભાર ક્યુથી જેમ જેમ અંતર વધતું જાય એમ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ ઘટતી જાય છે. બિંદુવત વિદ્યુત ભાર ક્યુ કે જે ઋણ પ્રકારનો છે તો એના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તમારે તો તમારે KQ/R² ઇક્વેશન અનુસાર ક્યુનું માત્ર કિંમત જ મૂકવાની છે, કેટલા કુલંબ છે એ જ, એમાં પ્લસ કે માઇનસ, એટલે અહીંયા તમારે માઇનસ, ધારો કે આ વીજભાર છે એ -5 કુલંબનો વીજભાર છે. કેટલા કુલંબનો વીજભાર છે? -5, એટલે 5 કુલંબનો વિદ્યુત ભાર પણ ઋણ પ્રકારનો છે. તો તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધતા હો ત્યારે ક્યુની જગ્યાએ માત્ર 5 કુલંબ મૂકવાના છે, -5 કુલંબ મૂકવાની નથી, માઇનસ મૂકવાના નથી. જ્યારે મૂલ્ય શોધતા હો ત્યારે ઋણ પ્રકાર છે વિદ્યુત ભારનો, એના પરથી શું નક્કી થશે? વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી થશે. રાઈટ? તો આટલી વાત તમે જાણતા હતા. આજના લેક્ચરમાં આપણે કેટલાક તંત્રોના વિદ્યુત ક્ષેત્રો મેળવવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ એના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે વાત કરશું. તો સૌપ્રથમ અહીંથી આપણે વિદ્યુત ક્ષેત્રની પ્રથમ લાક્ષણિકતા આપણે લખીએ છીએ કે બિંદુવત ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ એટલે કઈ ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બહાર નીકળી અનંત અંતર સુધી વિસ્તરે છે, અનંત અંતર સુધી વિસ્તરે છે. એવી જ રીતે મિત્રો ઋણ વિદ્યુત ભાર માટે શું થશે? ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ દાખલ થાય છે. અહીંયા જેમ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને આમ અનંત અંતર સુધી આવેલી છે, એમ ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થતી હોય છે. એટલે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય છે. તો આ પ્રથમ લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કે ધન વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો કે વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી હોય છે અને અનંત અંતર સુધી વિસ્તરે છે. એવી રીતે મિત્રો ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે વિદ્યુત ભારમાં દાખલ થતી દિશામાં હોય છે અનંત અંતરથી. રાઈટ? આ એની પ્રથમ લાક્ષણિકતા. આગળ આપણે વધારે લાક્ષણિકતાઓની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ મિત્રો આ એક બિંદુવત વિદ્યુત ભાર છે અને બીજું પણ એક બિંદુવત ધન વિદ્યુત ભાર આપણે લઈ લઈએ. હું અહીંયા બંનેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરું છું, એક પ્લસ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એક ક્યુ ડેશ પ્લસ ક્યુ ડેશની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તમારે નક્કી કરવાનું છે કે આમાં ડિફરન્સ ક્યાં રાખ્યો છે. મેં તમારે એ નક્કી કરીને મને કહેવાનું છે કે મેં આમાં બંને ધન વીજભાર છે, એક ક્યુ છે અને એક ક્યુ ડેશ છે, આ બંને ધન વીજભારો છે એની ક્ષેત્ર રેખાઓ મેં તમને દોરીને બતાવી છે. એમાં મેં ડિફરન્સ ક્યાં રાખ્યો છે ને એ તમારે મને કહેવાનું છે. આ રીતે આગળ જતા આની ક્ષેત્ર રેખાઓ છે એની પણ આપણે લંબાઈ ઘટાડશું, જે દર્શાવે છે કે ક્યુ ડેશથી તમે જેમ દૂર જાઓ એમ ક્ષેત્રની પ્રબળતા અથવા તો તીવ્રતા છે એ ઘટતી જાય છે. ક્ષેત્રની પ્રબળતા અથવા તો તીવ્રતા છે એ ઘટતી જાય છે જેમ તમે વિદ્યુત ભારથી દૂર જાઓ. અંતર સાથે આપણું આ ઇક્વેશન, જેમ અંતર r વધશે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ ઘટતી જશે.
તો ક્યુ વિદ્યુત બારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ક્યુ ડેશ વિદ્યુત બારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે અહીંયા દોરીને બતાવી. એમાં તમને ડિફરન્સ શું જણાય છે મિત્રો? આ એક આકૃતિ એ અને આ એક આકૃતિ બી. આકૃતિ એમાં આપણે ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે અને આકૃતિ બેમાં આપણે એક ક્યુ ડેશ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. આ બંનેમાં તમને ડિફરન્સ શું દેખાય છે? તો કે જોઈ શકાય છે કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે એની ગીચતા ઓછી છે. અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે એની ગીચતા ઓછી છે. અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે એની ગીચતા વધારે છે. તો હવે ધ્યાનથી સાંભળજો કે મિત્રો એકમ ક્ષેત્રફળ દીઠ આપેલ બિંદુ પાસે, સાંભળજો ધ્યાનથી, કે આપેલ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે દર્શાવેલી હોય તો એ એવું દર્શાવે છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. અને જો આપેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય તો તે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે તેવું સૂચવે છે. ફોર એક્ઝામ્પલ મિત્રો એક વાત વિચારીએ આપણે કે આ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે આવેલું એક એ બિંદુ વિચારીએ. એ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આ જે ક્ષેત્રફળ છે એ એકમ ક્ષેત્રફળ છે. ધારો કે કેટલું ક્ષેત્રફળ છે? એરિયા, આજે મેં અહીંયા તમને જે આ ક્ષેત્રફળ બતાવેલું છે એ એરિયા જે છે એ એકમ ક્ષેત્રફળ આપણે અથવા તો એ ક્ષેત્રફળ છે. એ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલી, ધારો કે n, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એક ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા n, તો એકમમાંથી કેટલી? જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો. પરંતુ બિંદુવત વિદ્યુત ભાર માટે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી. આપણે જાણીએ છીએ એ મુજબ જો અંતર r બદલાય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાય. એનો મતલબ કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી હોતી નથી. હા, જો બધા બિંદુઓ આપેલ બિંદુવત વિદ્યુત ભાર q થી સરખા અંતરે હોય તો તેવા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી થાય. હવે ધ્યાનથી સાંભળજો કે આ એક બિંદુ છે મિત્રો. ધારો કે હું એમ કહું તમને કે એ પી બિંદુ છે. ચલો આ P1 બિંદુ છે. હાલો P1 બિંદુ. P1 બિંદુ પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અને બીજું એક બિંદુ છે મિત્રો, અહીંયા આપણે લઈ લઈએ P2 બિંદુ. અને P2 બિંદુ પાસે તેટલા જ ક્ષેત્રફળમાંથી અથવા તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તમે મને કહો ક્યાં વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય? P1 પાસેના ક્ષેત્રફળમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે કે P2 પાસેના ક્ષેત્રફળમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે P1 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે. એનો મતલબ કે P1 પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. કોના કરતા? તો કે P2 પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. તો P2 પાસે વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ છે. કોના કરતા? P1 કરતા. ખ્યાલ આવે છે? ડન? યસ ઓર નો? સિમિલરલી મિત્રો આ પ્લસ ક્યુ થી તમે જેટલા અંતરે એક P1 બિંદુ લીધું છે તેટલા જ અંતરે મિત્રો ક્યુ ડેશ થી તમે P1 ડેશ બિંદુ લો. Q1 ડેશ થી R અંતરે P1 ડેશ બિંદુ લો અને ત્યાં તમે એકમ ક્ષેત્રફળ વિચારો તો આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અહીં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કરતા અહીં વધારે ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. એનો મતલબ કે અહીં P1 ડેશ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા Q ડેશ વિદ્યુત ભાર વડે જે મળે છે એ પ્રબળ છે. કોની સાપેક્ષમાં? Q વિદ્યુત ભાર વડે P1 બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે તેના કરતા Q ડેશ વિદ્યુત ભાર વડે P1 ડેશ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તેની પ્રબળતા વધારે છે. તો ટૂંકમાં કહેવાનો મારો મતલબ એટલો છે મિત્રો કે આપેલ બિંદુએ, આ બીજી લાક્ષણિકતા આપણે કહીએ છીએ, આપેલ બિંદુએ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ વધારે
તેમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે, તેમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે. અને આના કરતાં ઉલટું, અને આના કરતાં ઉલટું, વાઇસે વર્સા. એટલે કે જો આપેલ બિંદુએ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી, તેમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી. ડન? ખ્યાલ આવે છે? યસ ઓર નો? તો કે યસ. રાઈટ. નેક્સ્ટ ત્રીજી લાક્ષણિકતા તરફ આપણે જઈએ. વિદ્યુત ક્ષેત્રરેખાઓની ત્રીજી લાક્ષણિકતા તરફ આપણે આગળ વધીએ. મિત્રો, અહીંયા બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એની ક્ષેત્રરેખાઓ આપણે દોરી. કેવી રીતે દોરી એ તમને ખ્યાલ છે, આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે જુદા જુદા બિંદુઓ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ મૂકી અને તેના પર લાગતા બળની દિશા પરથી, જુદા જુદા બિંદુઓ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ મૂકી અને તેના પર લાગતા બળની દિશા પરથી આપણે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. આ ઇક્વેશન પરથી કે જો પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય, અને જો પરીક્ષણ વિદ્યુત ભાર ઋણ હોય તો તેના પર લાગતા બળની દિશા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય. એના પરથી આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી હતી, એ તમને ખ્યાલ છે. રાઈટ. હવે આપણે વાત કરીએ તો પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર અથવા માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર તમે જો તો એની ક્ષેત્રરેખાઓ જે આ ક્ષેત્રરેખા, 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 એ તમે જો બધી એકબીજાને સમાંતર છે. આકૃતિમાં જો બધી એકબીજાને સમાંતર છે તો કે ના, બધી એકબીજાને સમાંતર નથી. તો મિત્રો, કોઈ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ દોરેલી હોય, એકબીજાને સમાંતર ન હોય તો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. કેવું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે? અસમાન. મતલબ કે બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સરખું નથી. અસમાન મતલબ કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સરખી નથી. હવે મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે બિંદુવત વિદ્યુત ભાર વડે નહીં મળે, તો સમાન વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા મળશે એ આપણે આગળ ઉપર વાત કરવાના છીએ. આગળ આપણે વાત કરશું કે સમાન વિદ્યુત ક્ષેત્ર કેનાથી મળે, એ આગળ વાત કરશું. પરંતુ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો એની ક્ષેત્રરેખાઓ કેવી રીતે દોરવી? તો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કેવી રીતે દોરવામાં આવે છે? તો કે જેમ આપણે અહીંયા બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે, જે તમે જોઈ શકો છો કે એકબીજાને સમાંતર નથી, તો એ કેવું ક્ષેત્ર દર્શાવે છે? અસમાન દર્શાવે. કેવું છે? અસમાન. પરંતુ મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર, કેવું? સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી દર્શાવવામાં આવે છે અથવા તો દોરવામાં આવે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરવામાં આવે છે. તીરની નિશાની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી દર્શાવવામાં આવે છે. સમાન અંતરે દર્શાવવામાં આવે છે. તો જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દર્શાવેલી હોય તો આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. જેમ કે એક એ બિંદુ લઈએ, આ બી બિંદુ લઈએ, આ સી બિંદુ લઈએ, આ ડી બિંદુ, તો આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે અને દિશા સરખી છે.
દાખલા તરીકે અહીંયા એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય 2 ન્યૂટન પર કુલમ છે, તો બી બિંદુ પાસે પણ 2 ન્યૂટન પર કુલમ, સી બિંદુ પાસે પણ 2 ન્યૂટન પર કુલમ અને ડી બિંદુ પાસે પણ 2 ન્યૂટન પર કુલમ. એમ આ જે વિસ્તાર છે કે આટલા વિસ્તારમાં મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર છે આવેલું છે, તો આ વિસ્તારમાંના દરેકે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 ન્યૂટન પર કુલમ છે તથા વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ધન એક્સ અક્ષની દિશામાં છે, કારણ કે તીરની દિશા છે એ ધન એક્સ તરફ છે. તીરની દિશા ઋણ એક્સ તરફ હોય તો ઋણ એક્સ, તીરની દિશા ધન વાય તરફ હોય તો ધન વાયની દિશામાં વિદ્યુત ક્ષેત્ર. ટૂંકમાં કહું તો તીરની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ થઈ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ, આ થઈ અસમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ. આમાં મિત્રો આપણે જેમ કીધું હતું એમ કે ધારો કે પી બિંદુ લઉં અથવા તો એ બિંદુ લઉં, અહીંયા ચલો એબીસીડી આપ્યા હતા નામ, એટલે એફ જી એચ આઈ આવા જુદા જુદા બિંદુઓ લઉં તો આવા દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર છે સમાન મૂલ્યનું નથી. એફ જી એચ આઈ જેવા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું નથી, કારણ કે એફ જી એચ આઈ જેવા બિંદુઓ ક્યુ વિદ્યુત ભારથી સરખા અંતરે નથી, તો વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. કેવું છે? અસમાન. તો આ જે ક્ષેત્રરેખાઓ છે અસમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે. એમાં જેમ આપેલ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે તેમ કહેવાય, અને જ્યાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે તેમ કહેવાય. જ્યારે કે મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે તમે એકમ ક્ષેત્રફળ લ્યો તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ સરખી જ થશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે તમે એકમ ક્ષેત્રફળ લો તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સરખી જ થશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કેવી રીતે દોરવામાં આવે છે, તો કેવી રીતે દર્શાવવામાં આવે, તો કે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી દર્શાવાય છે. તો એની ત્રીજી લાક્ષણિકતા. હવે આપણે એની ચોથી લાક્ષણિકતા વિશે વાત કરીએ. ચોથી લાક્ષણિકતા વિશે વાત કરીએ એની પહેલા મિત્રો આપણે એક તંત્ર લઈએ અને એનું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે મેળવવાની કોશિશ કરીએ, પછી હું તમને ચોથી લાક્ષણિકતા તરફ લઈ જઈશ. ચલો મિત્રો, દાખલા તરીકે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે બે બિંદુવત વિદ્યુત ભારોનું એક તંત્ર વિચારીએ. બે બિંદુવત વિદ્યુત ભારોનું એક તંત્ર વિચારીએ અને એનું વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવાની કોશિશ કરીએ. એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને બીજો પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. ચલો, બે ધન વીજભારોનું એક તંત્ર. આ તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એની ક્ષેત્રરેખાઓ કેવી હશે આ મેળવવાની આપણે કોશિશ કરીએ. તો મિત્રો તમે સૌ જાણો છો એમ એકલા ક્યુની વિદ્યુત ક્ષેત્રરેખાઓ, તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. એકલા ધનવીજ ભારની વિદ્યુત ક્ષેત્રરેખાઓ, તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. એવી રીતે મિત્રો બીજા પ્લસ ક્યુની વિદ્યુત ક્ષેત્રરેખાઓ પણ, તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આવેલી હશે. યસ ઓર નો? તો કે યસ. તો દોરીએ અને પછી આપણે આગળ ઉપર ચર્ચા કરીએ. તો અહીં મેં બંને પ્લસ ક્યુ વિદ્યુત ભારનું એક તંત્ર લીધું છે, બે ધન વિદ્યુતભારો કે જે એકબીજાની નજીક રહેલા છે એવું એક તંત્ર મિત્રો મેં અહીંયા વિચારેલું છે. એને લીધે અવકાશના જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાની છે, એ કોશિશ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે, સમજવાનો છે. ચલો, એક ધન વીજભાર પ્લસ ક્યુ અને બીજો પણ ધન વીજભાર બે એકબીજાની નજીક રહેલા છે
એને લીધે અવકાશમાંના જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાની આપણે ટ્રાય કરીએ તો મિત્રો આપણે જેમ કીધું આ ધનવીજભારનું વિદ્યુત ક્ષેત્ર તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, આનું વિદ્યુત ક્ષેત્ર તો કે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. તો અહીંયા મેં દાખલા તરીકે આ એક બિંદુ એ બિંદુ કહું અને આ એક બિંદુ બી બિંદુ કહું તો તમે જુઓ જોઈએ એ અને બી બિંદુ પાસે આ ધનવીજભાર અને આ ધનવીજભાર, ચલો એકને હું Q1 કહી દઉં, એકને Q2 કહી દઉં. અત્યારે સરળતા માટે Q1 અને Q2 બંને સરખા છે એવું આપણે લઈ લઈએ. સરળતા માટે, સમજવા માટે Q1 અને Q2 બે સરખા છે એવું લઈ લઈએ. તો તમે જુઓ એ અને બી બિંદુ પાસે શું થાય છે, Q1 ની ક્ષેત્રરેખા અને Q2 ની ક્ષેત્રરેખા એકબીજીને છેદે છે. તો અગાઉના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ બહુ સારી રીતે સમજી ગયા છીએ કે Q1 ને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, Q1 ને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E1, Q2 ને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E2. તો પરિણામી શું થાય, તો પરિણામી શું થાય તો કે પરિણામી છે એ આ બંનેનો સદિશ સરવાળો થાય. E1 અને E2 બંનેનો સદિશ સરવાળો તમે સબાચકોની રીતે કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આ મુજબ મળશે એ બિંદુ પાસેનું. એવી રીતે મિત્રો બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય તો કે Q1 નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે EB1, એવી રીતે Q2 નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે EB2. તો પરિણામી શું થાય, પરિણામી છે સબાચકોની રીતે તમે ફાઇન્ડ કરો તો પરિણામી તો આ દિશામાં થશે મિત્રો. આ E1 બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા E1 બી ની દિશામાં નથી અને E2 બી ની દિશામાં પણ નથી. બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે, નીચે બાજુ. એવી રીતે એ બિંદુ પાસે તો કે આ બાજુ. એમ તમે Q1 ની નજીકના બિંદુઓ લેતા હોય એમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ નમતું જશે અને Q2 ની નજીકના બિંદુઓ લેતા જાઓ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ નમતું જશે. તમે જુઓ જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી ક્ષેત્ર આપણે મેળવવાની કોશિશ કરીએ. જુઓ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા આપણે એક્ઝેક્ટ વચ્ચોવચના બિંદુઓ લઈએ. હાલો, જેમ અહીંયા બી બિંદુ છે એવી રીતે અહીંયા એ બિંદુ છે. તો એ બિંદુ Q1 થી R અંતરે છે અને એ બિંદુ Q2 થી પણ R અંતરે છે. તો એ બિંદુ પાસે એક વિદ્યુત ક્ષેત્ર થશે A1 કોને લીધે, Q1 ને લીધે, અને એ બિંદુ પાસે બીજું વિદ્યુત ક્ષેત્ર થશે EA2 કોને કારણે, Q2 ને લીધે. તો પરિણામી છે ને, પરિણામી એ બેનો સદિશ સરવાળો કરવાથી મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ તમને ઉર્ધ્વ દિશામાં, ઉપરની દિશામાં મળશે EA. એવી રીતે ધારો કે અહીંયા સી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર મેળવવું હોય તો સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો સી બિંદુ પાસે Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર EC1 આ બાજુ થશે. સી બિંદુ પાસે Q2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર તો કે Q2 થી C1 ને જોડતી દિશામાં બહારની તરફ એટલે આમ થશે. આ બેમાંથી મોટું કોણ હશે તો કે બેમાંથી મોટું હશે EC1. શું કામ કયો તો હાલો તો મોટું EC1 શા માટે તો કે સી બિંદુ Q1 થી નજીક છે અને સી બિંદુ Q2 થી દૂર છે. તો વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન તમને ખબર છે E બરાબર KQ/R² અનુસાર બંને વિદ્યુતભાર Q જેટલા છે એટલે બંને વિદ્યુતભાર તો સરખા છે. તો અંતર જેનાથી ઓછું હશે એને કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે મળશે અને અંતર જે વિદ્યુતભારથી વધારે થશે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઓછું થશે. તો E2C નાના થશે, E1C મોટા થશે. બંનેનો તમે સદિશ સરવાળો કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સી બિંદુ પાસે આમ થશે. એવી રીતે અહીંયા તમે જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ મેળવી શકો. એવી રીતે અવકાશમાંના દરેક બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે મેળવવાની કોશિશ કરશો તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ તમને કેવી મળશે એ અહીંયા તમને હું દોરી બતાવું છું. ધનવીજભારને લીધે બે ધનવીજભારો એકબીજાની નજીક રાખેલા હોય તો મિત્રો એમને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કેવી થશે તો કે અહીંયા મેં તમને સમજાવ્યું એમ કે એ બિંદુ છે એ બિંદુ ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ થશે અને બી બિંદુ છે ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ નીચેની તરફ થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એની ક્ષેત્રરેખાઓ તમે દોરવા જશો તો એ ક્ષેત્રરેખાઓ તમને અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબની છે એ પ્રાપ્ત થશે. એ જે ક્ષેત્રરેખાઓ છે એ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબની પ્રાપ્ત થશે. બે વિદ્યુતભારો, બે ધન વિદ્યુતભારોના તંત્રને લીધે
જે વિદ્યુત ક્ષેત્ર તમને પ્રાપ્ત થશે એની જે ક્ષેત્રરેખાઓ છે એ ક્ષેત્રરેખાઓ તમને મિત્રો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબની ક્ષેત્રરેખાઓ છે એ પ્રાપ્ત થશે. આ પ્રકારની ક્ષેત્રરેખાઓ તમને એ અને એક બંને ધન વિદ્યુત બારો જો એકબીજાની નજીક નજીક રહેલા હોય તો એમના વડે તમને આ પ્રકારની જે વિદ્યુત ક્ષેત્રરેખાઓ છે એ પ્રાપ્ત થશે. સિમિલરલી મિત્રો બંને ઋણ વિદ્યુત બારો હોય તો બંને ઋણ વિદ્યુત બારોના તંત્રને લીધે જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એની ક્ષેત્રરેખાઓ તમે દોરો તો એ ક્ષેત્રરેખાઓ કેવી થશે? બે ઋણ વિદ્યુત બારો, આ એ માઇનસ ક્યુ અને બીજો એ માઇનસ ક્યુ, નજીક નજીક રહેલા બે ઋણ વિદ્યુત બારો, નજીક નજીક રહેલા બે ઋણ વિદ્યુત બારોના તંત્રને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે પરિણામી, દાખલા તરીકે આ માઇનસ ક્યુ ને આ માઇનસ ક્યુનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ શોધવું હોય તો કે એક માઇનસ ક્યુને લીધે અંદરની બાજુ થશે અને આનું આમ થશે, તો બેનું પરિણામી શોધો તો તમને નીચે બાજુ મળે. બી બિંદુએ પરિણામી ક્ષેત્ર શોધો તો એક ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે અને આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, બંનેનું પરિણામી શોધો તો ઉપર બાજુ મળે. એવી રીતે એ બી જેવા દરેક બિંદુ પાસે તમે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી જુઓ. આ એ અને બી જેવા આસપાસના બધા બિંદુઓ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી જુઓ અને પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં મળે છે તેને અનુરૂપ એની ક્ષેત્રરેખા છે એ દોરો તો એ ક્ષેત્રરેખાઓ કેવી થશે? તો કે જેવી ધન વીજભાર બે બાજુમાં રહેલા ધન વીજભારના તંત્રનું જે વિદ્યુત ક્ષેત્ર છે એવી જ થશે. ડિફરન્સ એટલો મળશે, ઓલી ક્ષેત્રરેખાઓ બહારની તરફ છે અને આ ક્ષેત્રરેખાઓ છે એ અંદરની તરફ થશે. આ ક્ષેત્રરેખાઓ છે એ અંદરની તરફ થશે, પેલી ક્ષેત્રરેખાઓ છે એ બહારની તરફ છે. મિત્રો પરિણામી ક્ષેત્રરેખાઓ છે અહીં અંદરની તરફ. જેવી રીતે નજીક નજીક રહેલા બે ધન વીજભારો છે એના તંત્રને લીધે જેવી ક્ષેત્રરેખાઓ તમને મળે છે એવી જ ક્ષેત્રરેખાઓ મિત્રો અહીં તમને બે ઋણ વીજભારોના તંત્રને લીધે છે એ મળશે. ડિફરન્સ એટલો જ છે બંનેમાં કે આ ક્ષેત્રરેખાઓ છે એ બહારની તરફ છે અને આ ક્ષેત્રરેખાઓ છે એ અંદરની તરફ છે એ આવેલી છે. તો આ થઈ નજીક નજીક રહેલા બે ઋણ વીજભારોના વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ. હજી એક આપણે તંત્ર વિચારીએ કે એક ધન વીજભાર ને એક ઋણ વીજભાર આવું હોય તો તેને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે એની ક્ષેત્રરેખાઓ કેવી થશે? એક ધન વીજભાર પ્લસ ક્યુ અને એક ઋણ વીજભાર માઇનસ ક્યુ, આના તંત્રને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે એની ક્ષેત્રરેખાઓ આપણે મેળવવાની કોશિશ કરીએ. મિત્રો ચલો આપણે જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાની કોશિશ કરીએ. દાખલા તરીકે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને જોડતી રેખા, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને જોડતી રેખા પર જુદા જુદા બિંદુઓ વિચારીએ. એક એ બિંદુ છે, એક બી બિંદુ છે, એક સી બિંદુ, આવા ત્રણ જુદા જુદા બિંદુઓ સૌપ્રથમ આપણે વિચારીએ. ચલો એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પ્લસ ક્યુને લીધે તો કે બહારની તરફ, પ્લસ ક્યુને લીધે બહારની તરફ ઈ એ કોને લીધે? પ્લસ ક્યુને લીધે, એટલે એને ઈ એ પ્લસ લખું છું, ઈ એ પ્લસ. ચલો માઇનસ ક્યુને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો કે અંદર આ વિદ્યુત ભાર માટે ક્યુથી એને જોડતી દિશામાં અંદરની તરફ, એટલે હું ઈ એ માઇનસ લખું છું. રાઈટ? તો બે ક્ષેત્રની તમને એ બિંદુ પાસે દિશા મળી તો પરિણામી કઈ બાજુ થાય? તો કે જે મોટું હોય એ દિશામાં. જો બે હરખા હોય તો પરિણામી શૂન્ય થાય, બેનો સદિશ સરવાળો કરવાનો છે. તો પરિણામી શું થશે? તો કે આ બે વીજભાર સરખા છે તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર બંને વિદ્યુત ભારથી અંતર સરખું નથી. જો પ્લસ ક્યુથી એ નજીક છે અને માઇનસ ક્યુથી એ દૂર છે.
રાઈટ. તો એનો મતલબ કે ઈ એ પ્લસ મોટા છે અને ઈ એ માઇનસ નાના છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે, અહીંયા હું નીચે દોરું છું, એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ એ બરાબર શું થશે? ઈ એ બરાબર શું થશે મિત્રો? કે ઈ એ પ્લસનું મૂલ્ય હોય એમાંથી ઈ એ માઇનસનું મૂલ્ય તમારે બાદ કરી દો એટલે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. એવી રીતે મિત્રો બી બિંદુની હું જો વાત કરું, બે બિંદુ ધારો કે મિત્રો બી, સી અને ડી આવા જુદા જુદા બિંદુઓ આપણે લઈએ. ઈ વિદ્યુત ક્ષેત્ર માટે સંજ્ઞા વાપરીએ છીએ એટલે અહીંયા એફની નામ આપી દઈએ. જો ડી બિંદુ એક્ઝેક્ટ વચ્ચેનું બિંદુ છે, હાલો ડી બિંદુ એક્ઝેક્ટ વચ્ચેનું બિંદુ છે. કોનું કોનું? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું મધ્ય બિંદુ છે. ડી બિંદુ પાસે ક્ષેત્ર જોતું હોય તો પ્લસ ક્યુને લીધે ઈ ક્યુ થી ડીની તરફ, ડીની દિશામાં બહારની તરફ એટલે ઈ ડી પ્લસ, અને સી પાસે તો કે ક્યુ થી માઇનસ ક્યુને લીધે ડી પાસે તો કે ક્યુ થી ડીની દિશામાં અંદરની તરફ એટલે ઈ ડી માઇનસ. તો જુઓ ડી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શું થાય? તો કે ઈ ડી પ્લસ અને ઈ ડી માઇનસ બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં છે એટલે પરિણામી ક્ષેત્ર છે એ આ બાજુ થશે. એવી રીતે બી પાસે, સી પાસે પરિણામી ક્ષેત્ર શોધી શકો. એફ બિંદુ પાસે પ્લસ ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, માઇનસ ક્યુ ને લીધે અંદરની તરફ. કોણ મોટું હવે થશે? તો માઇનસ ક્યુ નજીક છે એટલે ઈ એફ માઇનસ મોટા થશે અને ઈ એફ પ્લસ નાના થશે. તો એફ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શું થાય? ઈ એફ માઇનસનું મૂલ્ય માઇનસ ઈ એફ પ્લસનું મૂલ્ય. આવી રીતે તમે જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. સેમ વે મિત્રો ધારો કે અહીંયા હું જી બિંદુ વિચારું, એક જી બિંદુ છે ત્યાં તમારે જી બિંદુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના લંબ દ્વિભાજક પર આવેલું છે. ક્યાં આવેલું છે? લંબ દ્વિભાજક પર. ચલો એક જી બિંદુ છે જે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના લંબ દ્વિભાજક ઉપર આવેલું છે. તો પ્લસ ક્યુ થી જી નું અંતર અને માઇનસ ક્યુ થી જી નું અંતર સરખું થાય. કેટલું થાય? તો કે ધારો કે આર. તો પ્લસ ક્યુ ને લીધે જી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને માઇનસ ક્યુ ને લીધે જી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, આ મૂલ્યો બે હરખા થાય, મૂલ્યો બંને સમાન થશે. તો હવે જી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માંગતા હોય, અત્યારે તો દિશા જ શોધવી છે, તો પ્લસ ક્યુ ને લીધે જી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ઈજી પ્લસ તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, અને માઇનસ ક્યુ ને લીધે જી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ ઈજી માઇનસ. આ થયું ઈજી પ્લસ. તો જો બે વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યા, આ બંનેનું પરિણામી ક્ષેત્ર તમારે તો કે એની અત્યારે તો દિશા જ આપણે જોઈએ, તો તમે સબાચકોની રીતે બંનેનો સરવાળો કરો તો તમને પરિણામી દિશા છે આ બાજુ મળશે. આ જી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. એવી રીતે એક્ઝેક્ટ સામેની બાજુ આપણે એચ બિંદુ વિચારીએ. એચ બિંદુ પાસે પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ થશે ઈ એચ પ્લસ, અને માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ થશે ઈ એચ માઇનસ. આ બંનેનું પરિણામી ફાઇન્ડ કરો. પરિણામી તો એ પરિણામી ક્યાં થશે? તો પરિણામી તો આમ થશે. તો ઈ એચ એટલે કે એચ પાસેનું પરિણામી ક્ષેત્ર છે એ આ દિશામાં થશે. તો આવી રીતે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના તંત્રને લીધે જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ફાઇન્ડ કરી અને આપણે ક્ષેત્રરેખા છે એ દોરીએ તો ક્ષેત્રરેખા કેવી થશે એની આપણે વાત કરવી છે. તો આપણે હમણાં કીધું હતું એ મુજબ આપણે ક્ષેત્રરેખાઓ છે એ દોરવાનો પ્રયત્ન કરીએ. તો પ્લસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર, આ બંનેના તંત્રને લીધે પરિણામી ક્ષેત્ર તો કે તમને છે એ આ મુજબનું પ્રાપ્ત થશે. પ્લસ ક્યુથી માઇનસ ક્યુને જોડતી દિશામાં, પ્લસ ક્યુથી માઇનસ ક્યુને જોડતી દિશામાં, માઇનસ ક્યુ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અંદરની તરફ થશે, જ્યારે કે પ્લસ ક્યુ માટે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બહારની તરફ થશે. એટલે આ ક્ષેત્ર રેખાઓની દિશાઓ છે અહીંયા મેં બતાવી છે. તો
તો આ થયું પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખા છે શું? હવે પ્રશ્ન મુદ્દાનો આવ્યો. વિદ્યુત ક્ષેત્ર રેખા છે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ બીજું કંઈ નથી, એક કાલ્પનિક વક્ર છે મિત્રો. એક કાલ્પનિક વક્ર છે જે શું દર્શાવે છે? તો કે આપેલ બિંદુ એ પરિણામી, દાખલા તરીકે જોજો, ધ્યાનથી સમજજો, આ એ બિંદુ છે ને, એ બિંદુ ત્યાં આપણે હમણાં ખબર હોય તો તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. જો એ બિંદુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુનું લંબ દ્વિભાજક છે, તો પ્લસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ થાય, માઇનસ ક્યુને લીધે આમ થાય, તો પરિણામી આમ થાય. એ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર. એવી રીતે બી બિંદુ પાસે પરિણામી પ્લસ ક્યુને લીધે આમ થાય, માઇનસ ક્યુને લીધે આમ થાય, પરિણામી આમ થાય. બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પરિણામી. હા કે ના? તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખા એ કંઈ જ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા એક એવો કાલ્પનિક વક્ર છે કે જે વક્રને તમે આપેલ બિંદુ પાસે સ્પર્શક દોરો તો તે સ્પર્શક પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા એ એક એવો કાલ્પનિક વક્ર છે કે તે વક્રને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ મુદ્દાની વાત આવી મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ બીજું કંઈ જ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા એ એક એવો કાલ્પનિક વક્ર છે, એવો કાલ્પનિક વક્ર છે કે જેને એટલે કે વક્રને કે જેને એટલે કે તે વક્રને જેને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા એ એવો કાલ્પનિક વક્ર છે. દાખલા તરીકે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે દોરી, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી રીતે દોરી? તો કે એ વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે તે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એવો કાલ્પનિક વક્ર કે તે વક્રને કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. હજી હું તમને ક્લિયર કરાવું મિત્રો. દાખલા તરીકે આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ બે વિદ્યુત ભારોનું તંત્ર છે. આ તંત્રની એક ક્ષેત્ર રેખા આપણે દોરી આવી, બરાબર? તો આ ક્ષેત્ર રેખા કેવી રીતે દોરી? તો કે આ વક્ર જે થયો મિત્રો એના જુદા જુદા બિંદુઓ, દાખલા તરીકે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ, એવી રીતે પી ક્યુ નહીં લખીએ આપણે, આર એસ ટી, આવા જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા, આ વક્ર પરના જુદા જુદા બિંદુઓ એ બી સી ડી પી આર એસ ટી, આવા જુદા જુદા બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેમ દિશા શોધવી આપણે ખબર છે કે પ્લસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર, આ બેનો સદિશ સરવાળો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશાઓ જેનો સ્પર્શક બને તેવો વક્ર, આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશાઓ જેનો સ્પર્શક બને તેવો વક્ર. તો દાખલા તરીકે એ બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, એ આ દિશામાં છે. બી બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. સી બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે. ડી બિંદુ પાસે આવી રીતે છે. ક્યુ પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે. આર એસ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ટી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશાઓ જે કાલ્પનિક વક્રના સ્પર્શકો બને તેવો કાલ્પનિક વક્ર એ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે. અથવા ઉલટા શબ્દમાં કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા એક એવો કાલ્પનિક વક્ર છે કે જેને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્લિયર? અગત્યની લાક્ષણિકતા. અને નેક્સ્ટ એના પછીની લાક્ષણિકતા કે તમે કોઈ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર દોરો તો એની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી દર્શાવી શકાય નહીં. કોઈ તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે દોરો, કોઈ પણ તંત્ર છે, પછી પ્લસ ક્યુ માઇનસ ક્યુ, એવી રીતે કોઈ પણ વિદ્યુત ભારના તંત્રો છે એની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી દર્શાવી શકાય નહીં.
કોઈ પણ તંત્રના વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી દર્શાવી શકાય નહીં. શા માટે? તો કે જો તમે બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી દર્શાવો તો મિત્રો અહીંયા આ ક્ષેત્ર રેખાને આ પ્રથમ એક ક્ષેત્ર રેખાના બીજી ક્ષેત્ર રેખા બંનેને તમે એકબીજાને છેદતી બતાવી તો જુઓ પ્રથમ ક્ષેત્ર રેખાને તમે સ્પર્શક દોરો તો આ દિશામાં થાય, બીજી ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરો તો આ દિશામાં થાય. તો પી બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ ધારો કે એકબીજીને છેદે છે તો મિત્રો પી બિંદુ પાસે આ બંને ક્ષેત્ર રેખાઓને દોરેલા સ્પર્શકો જુદી જુદી દિશામાં થાય. હકે ને? જો પી બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ જો એકબીજીને છેદે તો બંને ક્ષેત્ર રેખાઓને દોરેલા સ્પર્શકો પી બિંદુ પાસે જુદી જુદી દિશા દર્શાવે છે. જે દર્શાવે છે પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર આ દિશામાં અને આ દિશામાં. તો ભાઈ પરિણામી ક્ષેત્ર કાંઈ બે દિશામાં ના હોય, પરિણામી ક્ષેત્ર તો કોઈ એક જ દિશામાં હોય. હા, અલગ અલગ વ્યક્તિગત ક્ષેત્રો જુદી જુદી દિશામાં હોય પણ એ બધાનું પરિણામી થઈને તો એક જ દિશા મળે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રને બે અલગ અલગ દિશા ન હોઈ શકે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ એક જ દિશામાં થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી દર્શાવી શકાય નહીં. કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાને તમે છેદતી દર્શાવો તો તેમના છેદન બિંદુ પાસે આ બે ક્ષેત્ર રેખાઓને દોરેલા સ્પર્શકો જુદી જુદી દિશા બતાવે જે શક્ય નથી. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.